પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ઈચ્છતા અને આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા ના માણસોએ આ બધું સ્વીકાર્યું છે. ઉત્સવ તો સારી વસ્તુનો થવો જોઈએ ને, તો પૂનમે જ બધું થવું જોઈએ, અમાસે ન થવું જોઈએ. પણ છતાંય આપણે અમાસે દિવાળી ઉજવીએ છીએ. કાઠિયાવાડી ભાષા છે, કારણ કે આપણા દુહો છે, બાર ગાવે બોલી બદલે તરો બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે લખણ નો બદલે લાખા. બાયણે તમે વહી જાઓ, ગુજરાત મૂકી દો એટલે પછી કોઈ પ્રદેશે પ્રદેશે વાતું નથી નીકળતી. રાજસ્થાનની અંદર જાઓ, જોધપુર કે પછી કોઈ પણ એના નાના મોટા જિલ્લા, જયપુર, આ તે એ પૂર વાહે લાગતો હોય ગમે એ લઈ લ્યો, પણ એમાં પછી કંઈ બહુ મોટા ઇતિહાસ નથી. જ્યાં નમસ્કાર મિત્રો, કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે. કાઠિયાવાડ નામ જ એવું છે, કારણ કે અમથા કવિઓએ દુહા નથી કીધા. કાઠિયાવાડમાં કોકદી ભૂલો ન પડ ભગવાન, થાને મોડો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઈ સાંભળા. મોહન થાને મહેમાન અમ ઘર એક વાર, પછી રાતી જારને જુવાર, તને હરખે જમાડું સાંભળા. આ ધરતી ઉપર ભગવાનને ભૂલમાં આવવાનું કીધું. અમે તને કહી અથવા તું અમને કે અને તું આવ એવી રીતે નહીં, પણ એકવાર અમારા કાઠિયાવાડની ધરતીમાં ભૂલો પડે અને પછી અમારા જો જરૂર પડશે ને તો પેટના ખાંડી અને ખવડાવવા હાટું અમારી આ કાઠિયાવાડની ધરતી તૈયાર છે. તો આવી અલગ અલગ કેટલી કાઠિયાવાડની ધરતીની વાતો, નેકટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત અને સુરા નીપજાવતી અમારી ધરતીની અમીરાત. તો આ ધરતીની વાતોને વાગોળવા માટે આજના આપણા કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર આરજે અને ઇન્સ્ટાગ્રામમાં જ્યારે રીલ સ્ક્રોલ કરો અને લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની વાતો જેની પાસેથી સાંભળવાની મજા આવે એવું એક વ્યક્તિત્વ એટલે આરજે જય સાકરિયા આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જયભાઈ, કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને તમે ઇન્વિટેશન આપ્યું છે અને આપના આમંત્રણને મને પણ મજા આવી કે વાહ, કંઈક સારી વાતો કરશું. આપને જોવી છે, આપના વ્યક્તિત્વને જોયું છે ત્યાં સુધી જે કાઠિયાવાડી બોલી છે, કાઠિયાવાડી ભાષા છે, કારણ કે આપણા દુહો છે, બાર ગાવે બોલી બદલે તરો બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે લખણ નો બદલે લાખા. તો મારા આપણે શરૂઆત ત્યાંથી કરવી છે. કાઠિયાવાડને તમે કઈ રીતે જુઓ છો? કાઠિયાવાડ જોવું કરતાં એને જાણવું જોઈએ અને કાઠિયાવાડને માણવું જોઈએ. હવે હરેક અહીંયા પ્રદેશની વિશેષતા છે. તમે સુરતમાં જાઓ એટલે એ તો આપણા ગુજરાતમાં જ આવે, પણ એના અલગ અલગ પ્રદેશમાં જાઓ તો સુરત જ હોય. સુરત એક આખો જિલ્લો અને એના અલગ અલગ જગ્યાએ જાઓ તેમાં તમને કંઈ બહુ મજા ન આવે. પણ હવે એની જગ્યાએ આપણું રાજકોટ જિલ્લો લઈ લ્યો. આ કહેવત કદાચ આપણા સૌરાષ્ટ્ર માટે બનાવી હોય એવું મને લાગે છે, દુહો. અને કાઠિયાવાડ પહેલેથી આપણા ઇતિહાસના જ્યારે કોઈ પણ કવિઓએ કલમ ઉપાડી છે તો બારવટિયાથી લઈને બધાય કેમ આ ભૂમિમાંથી કંઈક આપણને વિચાર આવવો જોઈએ. તો આ તો આપણા થઈ ગુજરાત કાઠિયાવાડની વાત. હવે ખાલી એક નાનું ઉદાહરણ કે અહીંથી બાયણે તમે વહી જાઓ, ગુજરાત મૂકી દો એટલે પછી કોઈ પ્રદેશે પ્રદેશે વાતું નથી નીકળતી. રાજસ્થાનની અંદર જાઓ, જોધપુર કે પછી કોઈ પણ એના નાના મોટા જિલ્લા, જયપુર, આ તે એ પૂર વાહે લાગતો હોય ગમે એ લઈ લ્યો, પણ એમાં પછી કંઈ બહુ મોટા ઇતિહાસ નથી. જ્યાં થયા ત્યાં એની અમુક વાતો છે. તો આપણા કાઠિયાવાડની અંદર એવું નથી. સંત, સુરા, સતી, હાવજ, આ ચાર વસ્તુ છે ને તમને આપણી ધરતી ઉપર જોવા મળે. કાઠિયાવાડ એ અલગ છે. જેમ કે આટકોટથી તમે આમ આગળ જાઓ અમરેલી સુધી કે આમ થોડુંક પાંચાળ પહેલાં તો અહીંયા કાઠિયાવાડ લાગે. જામનગરને હાલાર કીધું, સુરેન્દ્રનગરને ઝાલાવાડ કીધું, ભાવનગરને ગોહિલવાડ કીધું, આપણું રાજકોટ એ સૌરાષ્ટ્ર છે, જુનાગઢને સોરઠ કીધું, ઉના પંથક છે, જાફરાબાદ છે એ બાબરિયાવાડમાં આવે, અને ચોટીલા એટલે કે થાન ત્રિનેત્રેશ્વર મહાદેવ એ ત્યાંથી લઈ અને ઠેક પાડિયા સુધીની જગ્યા છે એ પાંચાળમાં આવે. એની પછીનું ભાલ આવે.
તો એક જ વિસ્તાર એક જ છે, પણ એની અંદર એ આટલા પ્રમાણ આપે છે. જી એટલે આ કાઠિયાવાડને જોવા કરતાં જાણવું જોઈએ, માણવું જોઈએ. એના ધરતીની તાસીર આખી અલગ છે. જ્યાં જાઓ અત્યારની ભાષામાં કહીએ ને વાઇબ નીકળે અંદરથી, એ વાઇબ નીકળે. પથરાળ સૌથી સારી ખેતી કરવી હોય તો જુનાગઢ જવું પડે. બરાબર. તમણાગર ધૂનો જઈ જોઈ તઈ નવો, એને કેમ કેવો ગઢ જૂનો. એ જુનાગઢની અંદર જાવું તો સૌથી સારા કપાસ અને તેલીબિયા પાક નીકળે. આપણા સૌરાષ્ટ્રની અંદર કપાસ મગફળી થાય, ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં જુવાર મીઠી થાય. ઉત્તર ગુજરાત જ્યારે જોવા જાય ત્યારે એના ડાંગર એટલે કે ચોખા ઈરુડા થાય. તો અહીંયા ધરતી ફરે, પાક ફરે. અમેરિકા કે કોઈ પણ ભારત છોડતા, ભારત કૃષિ પ્રધાન દેશ ખરો, બીજા ગમે એટલા વિદેશ હોય ત્યાં ખેતી નથી થતી, એટલે એ બધાને આ માંસ મટન ઉપર નિર્ધારિત રહેવું પડે છે. એટલા માટે કાઠિયાવાડ એક જ એવું છે કે અહીંયા આ મેં કીધું ને સંત, સુરા, સતી અને હાવજ, આ ધરતી સિવાય તમને ક્યાંય બીજે ન જોવા મળે. આ એકના વાત ઉપર ખબર પડે એટલા ઇતિહાસો લખાઈ ગયા. સૌથી વધારે ધામ અહીંયા બન્યા છે, નવા બન્યા નહીં, જે જૂના છે અને સાચા છે એ બની બેઠેલા ને જે માતાજીએ પરચા પૂર્યા છે. એટલે એ બધું આ કાઠિયાવાડમાં જોવા મળે, અને એટલા માટે એને જોવા કરતા જાણો અને માણો. કાઠિયાવાડની શરૂઆતમાં જ આપણે જે 2-3 યાદી કરી કે એના બારવટિયા. હા, તો આ ધરતીના બારવટિયા એવા હતા. અત્યારે ચોખા કપડાં ઇનબિન મારી અને નીકળેલા વ્યક્તિના વ્યક્તિત્વ કરતા આ બારવટિયાના જો ઇતિહાસ ખોલવામાં આવે તો એના વ્યક્તિત્વ અલગ હતા. જોગીદાસ ખુમાણને લેવો હોય તો ભલે કાદુ મકરાણી, વીર બાવાવાળા, અલગ કેટલાયના નામ લઈ, કોના ન લઈ, એવા બારવટિયાને આ શરૂઆતમાં જ પહેલા આપણે યાદ કરી. બારવટિયાના 12 વટ હોય. બારવટું શું કામ કરવાનું, કોની સામે કરવાનું, એ એની મર્યાદા હોય. હજી સુધી બારવટિયા પોતાનું ગરાસ મેળવવા માટે બારવટે ચડ્યા છે, પોતાના માટે એ લડવા માટે ચડ્યા છે. આજના જમાનામાં ભાઈ ભાગ ન પડતા હોય અને એ શેઢે ડખા થતા હોય અને જે ધારિયા ઉલરે એ બારવટું, નાનું ઝીણું બારવટું, એમ નાની બાકાજી કે એ. પણ જ્યારે પોતાનો ગરાસ આખો વહી જતો હોય અને પોતાની પેઢી માટે થઈને એ પોતાનો વંશ તરી જાય, એના માટે ગરાસ ન જાય, એના માટે બારવટે ચડ્યા. પણ બારવટિયામાં જેને જોગી અને જતી કહેવાનું મન થાય એ કુંડલા જોગીદાસ બાપુ ખુમાણ. એવું નથી, એ સામે કાદુ મકરાણી. કાદુ મકરાણીએ જે ઈણાજ પંથકની અંદર હાકડાક બોલાવેલી જે તે સમયની અંદર, તો હજી એને યાદ રાખે છે. અને જો અત્યારે હિન્દુ મુસ્લિમ ને કોઈ પણ ધર્મના અને જાતિ નાતિના નેડા છે, પણ એ સમયે તમે છેલ્લા એ પહેલેથી લઈને છેલ્લા હું ગમે એ બારવટિયાના ઇતિહાસ જોઈ લ્યો તો ભલે એને કામ આમ ખરાબ કોઈ નિર્દોષને હજી માર્યા હોય એવું દાખલો નથી, પણ એવા દાખલાના એ એના પાપે ભરાણા એવા ઇતિહાસની અંદર બધી ચોખવટ ભરેલી વાતું છે. અને એ લોકો સ્વીકારે છે. બારવટિયા પોતે મેઘાણી સાહેબે આ ગામડે જઈને હરેક વસ્તુ લખેલી છે. એની અંદર એ સૌરાષ્ટ્રની રસદાન સોરઠી બારવટિયાની અંદર એ બધું આવે કે એને એ કેટલું પશ્ચાતાપ થાય છે. ખોટા માણાને આતેડી બારે ત્યારે એ પોતે કેટલો પશ્ચાતાપ કરે છે કે આપણે ભૂંડા મોતે મરશું, અને એ મરે છે પાછા. તો બારવટિયાની એ વાતું કરી એટલી ઓછી છે, પણ એનામાંથી શીખવા જેવું છે કે ધર્મને સાચવીને હાલીએ, નીતિથી હાલી, અને જે ઉદ્દેશ માટે નીકળ્યા છે એ જ કામ કરી. આ તો સારી વાત કરવા ટૂંકમાં પોતાનો ગરાસ મેળવવા તો આપણે જાય છે, પણ એ ગરાસ મેળવવા વચ્ચે જેટલા ખરાબ કામ આવે ને એને ભેગા લેતા જાય છે. બારવટીએ એવું નથી કર્યું. એને કોઈ દી કોઈ બેન દીકરી ઉપર ઊણી નજર નથી કરી, ખોટી કોઈ વસ્તીને રંજાયડી નથી. જે પોતાના હકનું હતું, જે પોતે ઉદ્દેશ લઈને નીકળાતા, એને એનો ગરાસ મળી જાય તો સારી વાત છે. અને એમાં જોગીદાસ બાપુ ખુમાણની વાત એટલા માટે કે ભાવનગર રાજ અને એમને જ્યારે બારવટું હાલતું
ત્યારે એમના અઢળક ઇતિહાસો જે આપણે પોડકાસ્ટમાં તો ટૂંકી વાર્તા કરવાની હોય એટલે એ વાતું કરવા જઈએ તો આદા ખુમાણ બાપુથી લઈને એ છેલ્લે સુધી જ્યારે થયા ત્યાં સુધી એ નીતિમાં હાયલા છે. એકાબીજાના માઠા પ્રસંગે બેહવા જવું, મોઢું કરવા જવું, એ આ બધી વાતું છે ને એ આજના માણસને બહુ જાણવા જેવી છે. જયભાઈ ખૂબ સરસ વાત કરી, કારણ કે અત્યારની જે જનરેશન છે, જયભાઈ રાજભા ગઢવીએ લખેલી હરિગીત છંદમાં કે પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ઈચ્છતા, અને આજ ભાઈ પણ ભાડી શકે નહીં ભાઈને આગળ જતા. તો આ વસ્તુ જે તે સમયે બારવટિયાની અંદર દુશ્મનાવટ હોય, પોતાના હક માટે લડતા હોય, અને છતાંય ભાઈએ કીધું એમ કે આદા ખુમારનું મૃત્યુ થાય ને વજયસંગ બાપુ અહીંયા મોકાણ માટે આવે. તો એટલે આ બધું જે કાઠિયાવાડની ધરતીમાં, તો મારે તમને પ્રશ્ન જ આગળ પૂછવો છે કે કાઠિયાવાડની સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ કરતાં કેમ અલગ છે? અલગ એટલા માટે છે કે તમે જુઓ તો અત્યારના માણસોએ આ બધું સ્વીકાર્યું છે. ઉત્સવ તો સારી વસ્તુનો થવો જોઈએ ને, તો પૂનમે જ બધું થવું જોઈએ, અમાસે ન થવું જોઈએ, પણ છતાંય આપણે અમાસે દિવાળી ઉજવી છે. એટલે એ આપણી ગુજરાતી આ સંસ્કૃતિ પરંપરા રહી છે. એટલે કાઠિયાવાડની ધરતી એટલા માટે કે નાનામાં નાના રામદેવ પીરની બીજ મનાવી હોય તોય મેળો ભરાય, કોઈ માતાજીની પૂનમ ચડાવવાની હોય તોય મેળો ભરાય, કોઈ પીરને ત્યાં જવાનું હોય તો પીરની અમાસુય ભરાય. તો આ આપણે ધર્મને જોડીને હાલી છે, આપણા કામને લઈને આગળ વધી છે. અને ખાસ પારિવારિક ભાવના હવે વિખાતી જાય છે, પણ જે મોટા કુટુંબ કહેવાય એ આપણા આ કાઠિયાવાડની ધરતી ઉપર જોવા મળે છે. આગળ ઘણી બધી વાત કરવી છે, પણ પહેલાં આપનો કોઈ પ્રોગ્રામ હોય અથવા આરજેની અંદર, રેડિયોની અંદર આપ કાઠિયાવાડને રજૂ કરો તો કઈ રીતે કરો છો? એ એક કાઠિયાવાડની આગવી શૈલીમાં રજૂ કરો. એટલે હું તો આવું જ બોલતો હોય, હું કોઈ આમ આર્ટિફિશિયલ નથી બોલતો. આવું જે આપણે અહીં બોલું છું એ જ રેડિયો ઉપર બોલતો હોય છે. એટલે રેડિયો ઉપર બોલતો હોય તો કેમ બોલું એમ, એમાં કંઈ ન હોય. હું ધારો કે હવે આપણે કાઠિયાવાડને રજૂ કરવાનું હોય તો એવી એક રૂડી રૂપાળી ધરતી, એટલે એ ડાયરાની શૈલી છે. હા એમ, એટલે પણ હું એમાં તો દિલુભાનો ડાયરો કરીને સેગમેન્ટ છે એ થોડુંક સરકાઝમય હોય અને મિક્સય હોય, એટલા માટે એમાં તો સાદી રીતે જ બોલતો હોય છે. એવું કે ભાઈ આજે હવે શિયાળાની આમ થોડીક ટાઈટ ચાલુ થઈ ગઈ છે, બધા કે ગુલાબી, પણ હજી ગુલાબી માણા થતા નથી એમ. પછી અમારું જે મેને મોનિક આવે સુપર હિટ્સ 93.5 FM હું છું જય તમારી સાથે. GJ 935ની ડ્રાઈવ ચાલે છે, એ મારા શોનું નામ છે GJ 935. એટલે તો રાજકોટની વાત કરી તો આમ માણાના પારા ઊંચા છે, પણ તાપમાનનો પારો 18 થી 15 સુધી રહ્યો છે. અને એમાંય જો કોઈને હળી કરવામાં આવે આડાવડી તો એ તરત તપી જાય. એટલે વગર શિયાળે પરસેવો વરાવી દે. અને આમ ઉનાળાની અંદર અમુકને ટાઢું વાતી હોય બીજાનું સારું જોઈને, એવું આપણું રાજકોટનું વાતાવરણ છે. પણ છતાંય બધાય સામે સામે મળે તો મોજ કરી લે, આનંદ કરી લે. તો બાકીની તો ઘણી બધી વાતું હોય, એ હમણાં તમારે સુધી પહોંચાડું. ત્યાં સુધી થોડાક ગીતો સાંભળો અને આવકલી કરીને આવું, બજાતે રહો એમ. એવા આવું જ આપણે કાંઈ ઓલું બનાવેલું બેહેલું કાંઈ છે ને એવું.